અને અહીંયા માણસા તાલુકામાંથી પધારેલા તમામ આગેવાનોની સાથે જે ગામના આગેવાનો અને મારી માતાઓ બહેનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે તમામને મારા જય માતાજી કહું છું. બધાને જય માતાજી. ખૂબ આનંદની વાત એ છે કે બધાથી પર અને બધા જ રાજકીય પક્ષોને બાજુમાં મૂકીને આજે સમાજે શરૂઆત કરી છે. વાવ થરાદથી કરી, બનાસકાંઠાથી કરી, લુણાવાડામાં કરી, બાલાસિનોરની અંદર કરી અને આજે માણસા તાલુકાની અંદર તમામ રાજકીય પક્ષના આગેવાનો, એ પછી ધારાસભ્ય હોય, સાંસદ હોય, પૂર્વ સાંસદ હોય કે ગમે તે હોય, એ એક મંચ ઉપર બેસીને સમાજની ચિંતા વ્યક્ત કરી છે. તે બદલ હું આ તમામ બિરાજમાન મંચને વંદન કરું છું. આ બધાને વિનંતી કરું છું કે એક વખત જોરદાર એમના માટે તાલીઓ થવી જોઈએ. બળદેવજીએ ખૂબ સારી વાત કરી, બકાજીએ એમના વખાણ પણ કર્યા, અભિજીતભાઈએ પણ સારી વાત કરી. સમાજને સાચી દિશા તરફ વળવાની વાત હોય. બળદેવજીએ વાત કરી કે ભાઈ શિક્ષણની એ જ વાત કરે કે જેમના દીકરા દીકરીઓ શિક્ષણ તરફ આગળ વધ્યા હોય. હું એમાં એક સૂર મારો પુરાવું છું કે શિક્ષણ શું કરી શકે. મારા મધર એટલે મારા માતુશ્રી સ્કૂલમાં પ્રિન્સિપાલ, પિતાશ્રી સ્કૂલમાં પ્રિન્સિપાલ, પિતાશ્રી ધારાસભ્ય પણ બન્યા. શૈક્ષણિક સંસ્થાઓ સાથે ધીમે ધીમે જોડાયા. જીવનની શરૂઆત ઘરની અંદર એક બાલ મંદિર ચાલુ કરીને કરી હતી અને આ બધા અને સમાજની અને તમામ મિત્રોના સહકારથી આજે 10 શાળાઓ છે મારી પાસે અને 10 કોલેજો છે. અને કોલેજ એવી નહીં, આર્ટ્સ કોમર્સ હોય, ફાર્મસીની હોય, ફિઝિયોથેરાપી હોય, લો હોય, એન્જિનિયરિંગ હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, BBA, BCA, MCA, આ તમામ પ્રકારની કોલેજો અમદાવાદથી નજીક લઈને બેઠા છીએ. મહત્વની વાત એ છે કે શિક્ષણની વાત એ કરી શકે. મારી દીકરીને મેડિકલની અંદર MBBS કરાઈ અને આજે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે, એ સર્જન તરીકે એટલે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે આજે PG કરે છે. દીકરો MBA કરે છે. શિક્ષણની વાત એટલે કરી શકીએ છીએ અને શિક્ષણ છે એટલે જ આ તમારી વચ્ચે અહીંયા મંચ ઉપર અમે બધા ઊભા છીએ. કારણ કે અમે એજ્યુકેટેડ છે, અમને ખબર પડે છે કે સમાજની દિશા અને સમાજની દશા અત્યારે શું છે એની વાત લઈને અમે આગળ નીકળ્યા છે. ભલે અમને તકલીફ પડતી હોય. સમાજની તાકાત શું છે હું આપને થોડીક વાત કરીને મારી વાત પૂરી કરી લઈશ. સમાજ પાસે તાકાત શું છે હું રાજકીય બી વાત કરું છું જોડે. હું કોંગ્રેસમાં લડીને ધારાસભ્ય બન્યો, ભાજપમાં પણ લડ્યો, થોડાક મતથી હાર્યો અને આ એ જ સમાજે સમાજની સેવા કરતો હતો. મારી સામેના ઉમેદવારે સમાજના જ હતા, તેમ છતાં એ સમાજને ખબર પડતી હતી કે આ સમાજની ચિંતા કરે છે અને આ ભલે અપક્ષ લડે છે તો પણ આને જીતાડવો પડે. અને સમાજે મને ફોર્મ ભરવા ખભે બેસાડીને લઈ ગયો. મારી ફોર્મ ભરવાની કોઈ ઈચ્છા નથી. સમાજે કીધું તમારું રતન તમે છો, બીજું કોઈ છે જ નહીં અમારી જોડે, તમે છો તો અમારું કંઈક થશે. આ વિશ્વાસ મારા પર મૂક્યો છે. એ મારી ફરજ આવે છે કે મારે એને વિશ્વાસને પૂરો કરવો પડે. આ સમજ શક્તિ સાથે નીકળીએ છીએ. આ વાત કરી કે ભાઈ ગ્રેજ્યુએટ કેટલા છે, એ વાતને પણ એક વાતમાં એમાં ઉમેરો કરું. હું એક જ ઉદાહરણ આપી દઉં. એમાં ભાઈ મારા ગામમાં મેં એવી જાહેરાત કરી છે, મારા ગામમાં કીધું છે કે ભાઈ મારી જેટલી સંસ્થાઓ છે ને એ સંસ્થાઓમાં તમારા દીકરા દીકરીઓ જેને ભણવા આવું એને છૂટ, મારા ફી મારે માગવાની થતી નથી. બરાબર, મારા ગામમાં મેં આવું કીધું, પણ પરાણે 2 જણા ભણવા આવે છે. બરાબર, તેમ છતાંય પાછું એવું કીધું કે તમારે બીજે ભણતા જરૂર હોય તો મને કહેજો. કહેવાનો મતલબ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે કેટલા જાગૃત છીએ. હું એનું ઉદાહરણ આપીને વાત મારી પૂરી કરી દઈશ. બળદેવજીએ ખૂબ સારી વાત કરી, ગ્રેજ્યુએટનો હાથ ઊંચો કર્યો, પણ એમાં મનોમંથન કરવાની સમાજના તમામ આગેવાનો ને સમાજના તમામ અહીંયા બેઠેલા તમારી મારી માતા બહેનો અને યુવાન સાથી મિત્રોને જરૂર છે.
સાહેબ શરૂઆત થઈ ભરતી પ્રક્રિયાની 7 પાસથી શરૂઆત થઈ. પહેલા પટાવાળામાં ભરતી કરીએ સ્કૂલમાં, મારા સંસ્થાઓ છે એટલે 7 પાસ ને પટાવાળામાં લે, પછી ધીમે રહીને આપણે 7 પાસ સુધી પહોંચ્યા. બરાબર, 7 પાસ સુધી પહોંચ્યા એટલે થઈ ગયું 10 પાસ કે ભાઈ 10 પાસ પર પટાવાળામાં લેવાનું, એટલે પટાવાળામાં બાકી રહી ગયા. બરાબર, પછી 10 પાસ થયું એટલે આપણે દોડતા જ ગયા, ભલે મોડા મોડા પેલી ફેશન જતી રહે ને પેલું ઊંચા પેન્ટ વાળી ફેશન હજુ આપણા સમાજમાં ચાલુ છે, જતી રહી પણ. બરાબર, એટલે 10 પાસ સુધી પહોંચ્યા આપણે, એટલે 10 પાસ સુધી પહોંચ્યા એટલે હાથ ઊંચો કરાવીએ તો બધા 10 પાસ નીકળે એટલે થઈ ગયું 12 પાસ. કારણ કે આપણા અધિકારીઓ છે જ નહીં. આ ખૂબ સમજવા જેવી વાત છે. એટલે 12 પાસ થઈ ગયું. હવે શું રહ્યું? એટલે 12 પાસ સુધી તમે પહોંચવા માંડ્યા એટલે આખા ગામમાં હાથ ઊંચો કરાવીએ, મિટિંગોમાં જઈએ સમાજની, અલ્પેશભાઈ અને અમે બધા જતા હોઈએ, સમાજના આગેવાનો જાય, પૂછે તો 100 નો હાથ ઊંચો કરે તેમ 80 જણા 12 પાસ હોય. હવે થઈ ગયું ગ્રેજ્યુએટ. હમણાં હાથ ઊંચો કરાયો આટલા બધામાં શું મળશે? કઈ નહીં. તમે ભરતી પ્રક્રિયાની લિસ્ટ જુઓ, એમાં ફોર્મ ભરાય, 10,000 ની ભરતી હોય, એમાં 10 જણનું સિલેક્શન ના થાય અને સમાજને ઊંધી દિશા તરફ આગળ લઈ જઈએ એટલે શિક્ષણ તરફ આગળ લઈ જવાની જરૂર છે. કારણ કે ગ્રેજ્યુએટ હવે થવા માંડ્યા. હવે આપણે ગ્રેજ્યુએટ સુધી પહોંચવાની તૈયારી નથી કરી શકતા તો આપણે એમ કહીએ કે આ લિસ્ટમાં આપણું નામ નથી, આખી જિંદગીમાં ક્યારેય નામ નહીં આવે ભરતીમાં. આ તમારે શીખવું પડશે, તમારે આ શીખવું પડશે ને ગ્રેજ્યુએટ સુધી, માસ્ટર ડિગ્રી સુધી આપણા દીકરા દીકરીઓને ભણાવવા પડશે. અને ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી સુધી આપણા છોકરાઓને ભણાવશો તો હું માનું છું કે 10,000 ના લિસ્ટની અંદર 5,000 વિદ્યાર્થીઓ ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજના હશે. એમાં વડીલ કહે છે પણ હું કોઈ નાસીપાસ કરવા નથી આવ્યો, સમજવાની વાત છે. આ સમજવાની વાત છે અને આ સમજવું પડશે આપણે. અને આપણા દીકરા દીકરીઓ, મેં અંગ્રેજી માધ્યમમાં મારી દીકરીને ભણાવી છે, મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી છે અને એમાં મેડિકલમાં મોકલીશ તોય મને એવો અફસોસ થાય છે કે આ મેડિકલનો કોર્સ જે હું કરાવું છું ને એ પણ મારી દીકરી માટે ઓછો લાગે છે મને. કારણ કે બીજા સમાજની હરોળમાં હું તપાસ કરું છું. એટલે આપણે શીખવું પડશે, તૈયાર કરવા પડશે. મામલતદાર, તલાટી, કલેક્ટર, આ સમાજના આગેવાનો બોલે કે ભાઈ અમે ક્યાંક જઈએ ને અમે બોર્ડ મારેલું હોય કે ભાઈ શિલ્પાબેન ઠાકોર મામલતદાર, તો આનંદ આવે. એ બોર્ડ જવા માટે અમારા આગેવાનોની આંખો તરસે છે અને એના માટે આપ સર્વને વિનંતી કરું છું કે આપણે હવે જાગો, હવે સમય આવી ગયો છે. રાજકીય રીતે તો તમામ લોકો આગળ નીકળે છે, આગળ નીકળવા માટે આપ પ્રયત્ન કરો છો ને આપ મદદ બી કરો, પરંતુ આ યુવાન મારા સાથી મિત્રો છે, ગામની અંદર શિક્ષણનો રથ ચલાવો, લોકોને જાગૃત કરો. મોબાઈલનું વ્યસન છે, આ સૌથી ખરાબ વ્યસન. રીલ બનાવવાનું, મોબાઈલ ઊંધો કરીને રીલ બનાવે, બાઇકને ગોળ ફેરવીને રીલ બનાવે, રીલો બનાવવામાં જીવન પૂરું કરી નાખ્યું. અને એમાં સૌથી વધારે ગરીબ પરિસ્થિતિ હોય તો આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવ્યા પહેલા લગ્ન ગ્રંથિથી જોડી દઈએ છીએ. 20 વર્ષ 21 વર્ષની ઉંમરે તો ઘેર છોકરું એટલે ગોરડું બાળક હોય એટલે એને જવાબદારીમાં નીતિ દે છે ને એના કારણે આપણા દીકરા દીકરીઓ ભણી નથી શકતા. આ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અહીંયા ભેગા થયા છો, માત્ર રાજકીય વાતો કે સામાજિક વાતો કે બીજી કોઈ વાત નહીં, પરંતુ આગળ સમાજને સાચી દિશા તરફ આપ બધા જ ભેગા થયા છો તો અહીંયા જાઓ ત્યારે બેસીને નિશ્ચિત કરીને જજો. આપણા દીકરાને લઈને આવ્યો હોય તો એવું પ્રતિજ્ઞા લઈને જજો કે હું મારા દીકરા મારા દીકરીને કઈ નહીં તો ગ્રેજ્યુએટ સુધી તો હું ચોક્કસથી ભણાવીશ. તો હું માનું છું કે મારા સમાજના બધા જ સન્માનનીય મંચ આગેવાનો ભેગા થયા છે ને એમને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો, દાતાઓને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો લેખે લાગ્યો છે. એટલે આ બધાને વિનંતી કરું છું કે આ બધા જ્યાં ભેગા થયા છો ત્યારે શિક્ષણનો એક દીવો આપણે પ્રગટાવીએ આપણા પરિવારની અંદર અને સમાજને આગળ લઈ જવા પ્રયત્ન કરીએ. તે જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આ બધાનો ફરીથી દિલથી આભાર માનું છું. આયોજકોનો, માણસા ક્ષત્રિય સમાજના તમામ આયોજકોનો હું દિલથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આપ સર્વ ભેગા થયા છો. ફરીથી આપ સર્વનો આભાર. બધાને મારા જય માતાજી. ભારત માતા કી.